હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજની સભાની અંદર આમ તો ઘણી બધી મોટી સંખ્યાની અંદર આ સભાનો લાભ લેવા માટે તમે સૌ કોઈ પધાર્યા છો, તો સૌ પ્રથમ તો તમને અભિનંદન. શા માટે અભિનંદન? કારણ કે આજના પ્રવચનનો વિષય આમ તો સાંભળીને દરેક વ્યક્તિને એક અંતરદ્રષ્ટિ થાય કે ખરેખર આ એક પ્રકારનો અવગુણ અમારા જીવનમાં તો નથી ને. આજે આપણે સૌ ઉત્સાહિત છીએ. આમાંથી જો ઘણા બધા બાળકો પણ બેઠા છે, યુવકો પણ બેઠા છે અને વડીલો પણ બેઠા છે. એમને દરેકને પ્રશ્ન થાય છે કે અમારા જીવનની અંદર એ કુસંગ તો આવે છે, અમને એ જે કેરી ખાઈએ છીએ તો એનું જેમ કેરી ખાઈએ ને જેવો સ્વાદ આવે છે એવો સત્સંગની અંદર અમને એ સ્વાદ નથી આવતો. એ ભગવાનની મૂર્તિ અમને ચિંતામણી સમાન નથી લાગતી કે અમને સત્પુરુષની અંદર અમે અખંડ વૃત્તિ રાખી શકીએ, એ અમે નથી રાખી શકતા. આ દરેકના મનની અંદર આ પ્રશ્ન ગૂંચવાયેલા જોવા મળે છે. તો આજે આપણે આ સભાની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. આજે હું તમારો થોડોક સમય વધારે લઈશ. તમને અહીંથી સભામાં જેમ પ્રવક્તાએ હમણે વાત કરી કે આપણને તેમને રસાળ શૈલીની અંદર કુસંગ કેવા કેવા પ્રકારના હોય છે, કુસંગ શા માટે દૂર કરવા જોઈએ, તો એની વાતો વિશેષ કરાશે. પરંતુ આ પ્રવચન સાંભળવાથી આપણા જીવનની અંદર એક કુસંગ હશે ને તો કુસંગ દૂર થશે. આમ તો ગુજરાતીની અંદર એક કહેવત છે કે સંગ તેવો રંગ, અને વાત પણ સાચી છે. પણ અહીંયા બાળકો બેઠા તો જ્યારે આ વાક્ય બોલે ને ત્યારે એમ બોલે કે સંગ તેવો રંગ અને સાયકલ તેવો પંપ. એટલે કે સાયકલ હોય તો પંપની જરૂર પડે. તો એવી જ રીતે છે ને આપણા જીવનની અંદર એક સંગની અસર જોવા મળે છે. પરંતુ સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે આ કુસંગ શા માટે દૂર કરવો? તો ચાલો આપણે ગુણાતીતાનંદ સ્વામીને જ પૂછીએ. તો એમને જ તેમની વાતોની અંદર પહેલા પ્રકરણની 181ની વાતની અંદર આ સત્સંગ વિશે અમને કહ્યું છે કે આ સત્સંગ મળ્યો છે ને એ તો પુણ્યનો પારાવાર નથી. ખરેખર આપણને મહંત સ્વામી મહારાજ પણ આ વર્ષે આપણને પ્રાપ્તિનો વિચાર કરવાનું કહે છે. શા માટે? કારણ કે પ્રાપ્તિના વિચારથી જ આપણા જીવનની અંદર એક આપણે જે આપણને મળ્યા છે ભગવાન અને સંત એની પ્રતીતિ આવશે. તો ખરેખર આપણને આ સત્સંગ મળ્યો છે ને એ પુણ્યનો પાર નથી, નથી ને નથી. યોગીજી મહારાજ તો આ સત્સંગ બાબતે કહેતા કે મંદિરના દાદરા ચડવાને એ પણ અતિ પુણ્યશાળી અને પ્રારબ્ધ કર્મો એમના સારા હોય ને ત્યારે જ ત્યાં મંદિરના દાદરા ચડે અને ભગવાનના દર્શન કરે ને સંતનો સમાગમ કરે. તો આપણે સૌ કોઈ તો સારા કર્મો કર્યા છે એટલે જ આપણે અત્યારે આ સભાની અંદર આવ્યા છીએ. કારણ કે અનંત જન્મોના પુણ્યના પ્રતાપે આપણને આ સત્સંગ મળ્યો છે. અને આ સત્સંગ કેવો છે? તો ચિંતામણી મૂલ્યવાન છે. સતયુગની અંદર જેમ તમે ચિંતવો ને એવું તમને પ્રાપ્ત થતું હતું. પછી દ્વાપર ને ત્રેતાની અંદર પણ થોડીક અસર રહી, પણ કળયુગની અંદર પાછું એવું છે નહીં. ત્યારે તો આપણને એવું પણ ખ્યાલ છે કે કલ્પ વૃક્ષ હતો, પારસ મણી હતી કે આમ જેમ લોઢાને અડાડે ને તો સોનું થઈ જાય. અને આ કલ્પ વૃક્ષ એટલે કેવું વૃક્ષ કે તમે અહીંયા જો બેઠા છે હાર્દિક ને આ નયન ને આ બધા બાળકો, તો એ બધા વૃક્ષ નીચે આમ વિચાર કરે ને કે મારે તો આજે છે ને દાબેલી ખાવી છે, પાણીપુરી ખાવી છે, તો આમ પાણીપુરી તમે જેવી કહો ને એવું વિચારો ને એવી પાણીપુરી હાજર થઈ જાય. તો આવા સતયુગ ને દ્વાપર ને ત્રેતાની અંદર જોવા મળતું હતું, પણ અત્યારે કળયુગની અંદર એવું છે નહીં. તો આપણને આ ચિંતામણી તુલ્ય આ સત્સંગ મળ્યો છે. અને કારણ કે છે ને એના દ્વારા જ આપણે શાશ્વત એક સુખ, દરેકને એક ઈચ્છા છે, દરેકને આજે સુખ માટે આજે વલખા મારે છે. દરેકને સુખ પ્રાપ્ત કરવું છે અને અખંડ શાંતિ રાખવી છે. આપણને શાંતિ મળે છે પણ કેટલા મિનિટની? થોડાક મિનિટની.
આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને તો એમાં આપણે શાંતિની જ ખોજની અંદર આપણે પૈસા કમાવીએ છીએ, આપણે આવડત કંઈક મેળવીએ છીએ, કંઈક જે તે પ્રકારના વ્યવસાય કે ધંધા કે નોકરી કરતા હશું તો એ શા માટે કરીએ છીએ કે એના દ્વારા જે આપણને પૈસા મળે ને અને ધન પ્રાપ્ત થાય અને મારી કીર્તિ વધે ને એના માટે મને શાંતિ થશે એનાથી, અને આપણે એક કાયમી મુક્ત થવાની એક ઈચ્છા હોય છે. તો આપણે આ સત્સંગ સાચવવો પડશે. તમારી પાસે ચિંતામણી હોય અને તમે એને સાચવો નહીં તો ખરેખર તમારું નામ મૂર્ખની અંદર આવે. તો આપણને મળેલો આ સત્સંગનો માથે કોઈ ઘાતક જોખમ જો એક હોય ને તો આ જોખમ એટલે કયું? કુસંગ. 1973 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા. હવે એક દિવસ છે ને જમ્યા બાદ બધા યુવકો ઉટકેલા જે વાસણો હતા એ બધા ગોઠવતા હતા. હવે સ્વાભાવિક છે કે યુવકો હોય એટલે નવું નવું કંઈક કરવાની તમન્ના હોય અને એટલો આમ ઉત્સાહ અને આનંદ પણ હોય. એટલે યુવકોએ નક્કી કરી કે આપણે છે ને વાસણો છે ને ભાત, નવી નવી ભાતો ને એમાં આપણને કળાઓ જોવા મળતી હોય ને એવી આપણે ડિઝાઇન કરીએ. એટલે એ રીતે થાળી ને વાટકા ને જે પ્યાલા હતા ને ચમચી હતા ને ડીશુ હતી ને એ બધી વિભાગવાર છે ને મૂકતા હતા. એમાં ત્યાં તે એક અજાણ્યો એક યુવક આવ્યો. હવે એનો હાથ છે ને અચાનક ત્યાં એ અડી ગયા, એ જ્યાં વિભાગવાર જ્યાં ડીશુ ને બધું ગોઠવતા હતા ને ત્યાં, અને બધી તે જે ગોઠવણી હતી ને ભોય ભેગી થઈ ગઈ. બરાબર એ જ સમયે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી પસાર થાય છે ને એમને આ જોયું. એટલે દરેક યુવકોને મર્મની વાત કરતા કીધું કે આખી જિંદગી સત્સંગ કર્યો હોય પણ જો કુસંગનો સંગ થોડો લાગી જાય ને તો સત્સંગ ટળી જાય. જો વાત હતી નાની, આ નાના અમથા પ્રસંગની અંદર સ્વામી બાપાએ કુસંગ દૂર કરવાનો બોધ આપ્યો અને આમ યુવકોને આમ જીવનભરનું આમ ભાથું બાંધી દીધું હોય ને એવું આપણને લાગે છે. જો અત્યારે આપણે ભાથું બાંધી દઈએ છીએ એટલે કે અત્યારની ભાષાની અંદર ટિફિન, તો આ ટિફિન ક્યાં સુધી હોય? બપોરે જમી હોય ત્યાં જમીએ ત્યાં સુધી હોય, અથવા રાતનું ટિફિન હોય 2 ટક ચાલે, પણ 5 કે 10 ટાઈમ કે ભાથું ન ચાલે. પણ અહીંયા તો સ્વામીશ્રીએ આમ જીવનભર ભાથું બાંધી દીધું હોય ને એવું દરેક યુવકોને લાગતું હતું. અને આપણે પણ આવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. જો જનક રાજાની વાત કરીએ ને, પોતે વિદેહી હતા અને આત્મા અને પરમાત્માનું જ્ઞાન એમને યથાર્થ હતું. અને શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર આ જનક ને અંબરીશ રાજા અને પ્રહલાદની એમની ભક્તિ, જે સાંખ્ય વિચાર જે હતો ને એ એમની વખાણેલી છે. તો ખરેખર એમના જીવનની અંદર આ સાંખ્ય જ્ઞાન ઉતરેલું હતું. એટલું જ નહીં, એ ઘણી વખત કહેતા કે તમે મારા અડધા શરીરને ચંદનથી ચરચો ને અડધા શરીરને તમે તલવારથી કાપો તો પણ હું સમભાવે વર્તું એવો છું, કારણ કે હું એવું મેં જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો ખરેખર આવી અલૌકિક સ્થિતિ હતી, પાછી સમજણ પણ હતી. છતાં પણ મહારાજે વચનામૃતના વરતાલમાં 20માં શું કીધું કે આવી સમજણ એટલે કે જનક રાજા જેવી સમજણ હોય ને તો પણ કુસંગ તો કોઈ પ્રકારે કરવો નહીં. આ સિદ્ધાંતની વાર્તા છે. અને ખરેખર આપણા જીવનની અંદર જો એક પ્રકારે સિદ્ધાંત તરીકે આપણે વર્ણવીએ ને કે કુસંગ આપણાથી કરાય જ નહીં, જો સમજણ ગમે તેટલી હશે પણ છતાં પણ જો કુસંગ આપણા થકી આવશે અથવા તો કોઈક બાહ્ય વ્યક્તિ તરફથી આવશે ને તો એ એના લીધે આપણું જીવન અધોગતિને પામવાનું જ છે. એટલે આપણે કાયમ એક નિત્ય, એટલે જો સવારની આપણે પ્રાર્થનાની અંદર પણ આપણે એ જ બોલે કુસંગ થકી મારી રક્ષા કરજો. કારણ કે આપણે ગમે એટલી સમજણ કે ગમે એટલી ભક્તિ હશે, ગમે એટલી આપણે આજ્ઞાને નિયમ પાલન કરતા હશું, પણ જો આ કુસંગના વાવાઝોડાની અંદર જો આપણે આવી ગયા તો આપણે ક્યાં ફેંકાઈ જશું ને એ ખબર પણ નહીં પડે. એટલે આ કુસંગથી દૂર રહેવા માટે આપણે સૌ પ્રથમ તો એને ઓળખવો પડે. અને ઓળખવો પડે એટલે શું? એ કેવો દેખાય છે, એ કેવા કેવા પ્રકારના કુસંગ હોય છે. એકવાર છે ને એક પોપટને એના માલિકે છે ને એક શીખવાડી એક વાક્ય, કારણ કે પોપટ એને અતિ પ્રિય હતો. એટલે પોપટ કોઈ ઉપાડી ન જાય એના માટે પોપટને ટ્રેનિંગ આપે છે અને કહે છે કે તારે છે ને બિલ્લી આવે ને તો ઉડ જાના, આ તું યાદ રાખજે. એટલે ઓલે પણ છે ને આ માલિકે બિલાડી દેખાડી નહીં કે બિલાડી આવી હોય. એટલે આ તો છે ને પોતે નિત્ય અભ્યાસ કરે પોપટ કે બિલ્લી આયે તો ઉડ જાના, બિલ્લી આયે તો ઉડ જાના બોલ્યા રાખે. તો એમાં એક વખત ખરેખર બિલાડી આવી. હવે બિલાડી આ પોપટને પકડ્યો, પણ તોય આ શું બોલે? બિલ્લી આયે તો ઉડ જાના, બિલ્લી આયે તો ઉડ જાના. હવે બિલાડી કોણ છે એનો ખ્યાલ એને હતો નહીં. અને એ જે ખરા સમય એને ત્યાંથી ઉડવાનું હતું, ત્યાંથી ભાગી જવાનું હતું, અને એ તેમ નામ રહ્યો. અને થયું પણ શું
કે બિલાડી જે એ પોપટને એ મારી નાખે છે. જો આ કુસંગથી દૂર રહેવા માટે આપણે સૌપ્રથમ કુસંગને ઓળખવો પડે. આપણે કે ખરી આને કુસંગ કે આને, પણ એને ઓળખવો તો પડે ને કેવો કેવો કુસંગ હોય. તો ગુણાતીતાનંદ સ્વામી એક બહારનો કુસંગ કહે છે, એક અંતરનો કુસંગ કહે છે અને એક સત્સંગનો પણ કુસંગ કહે છે. તો આ 3 પ્રકારે આપણને દૂર રહેવાની વાત કરે છે. જો આપણે આ 3 પ્રકારે કુસંગ જે આપણે પાસે આવે છે ને એનાથી દૂર જેટલા પણ રહેશું ને એટલા આપણે આધ્યાત્મિક માર્ગે તો આગળ વધશું જ તે, પરંતુ લૌકિક માર્ગે પણ આગળ વધવાના છે. તો આ 3 પ્રકારે કુસંગની વાત આજે આપણે હવે સમજવાના છે. તો આપણને નવો પ્રશ્ન થાય કે બહારનો કુસંગ એટલે શું? તો આપણને સ્વાભાવિક રીતે બહારનો એટલે કે બહારથી જે કુસંગ આવતો હોય એ ખરાબ વ્યક્તિ હોય, ખરાબ વાતાવરણથી હોય, ખરાબ વાંચનથી હોય અને ખરાબ વસ્તુના સંગ થતો હોય ને તો આને છે ને ખરાબ બહારનો કુસંગ તરીકે ઓળખાશે. અને આ બધું તે ઘણું બધું આપણા જીવનની અંદર છે ને અસર કરે છે. જો આપણે સમજતા નથી ને એટલે આપણને આ ખ્યાલ નથી આવતો કે ખરેખર આ બહારનો કુસંગ પણ હોય છે અને સત્સંગની અંદર પણ વિઘ્ન કરે છે. ખરાબ વ્યક્તિનો કઈ રીતે કુસંગ કે તમે ખરાબ વ્યક્તિના સંગ કરો ને તો એવા થઈ જાઓ. એટલે એમનામ કહેવત નથી પડી કે જેવો સંગ તેવો રંગ. એ તમે જેવા સંગે કરીને જાઓ ને, તમે કોઈક પાન કે ગુટકા કે એવું કંઈ વ્યસન કરતા જ ન હોય પણ તમે એવા વ્યક્તિઓ સાથે તમે બેહો, વાતું કરો, ગપ્પા મારો, ટાઈમ પસાર કરો એટલે એક સમય તો આવે કે તમને પણ મન થઈ જાય. જો ઘણા બધા એના વ્યસનો આવી રીતે જ થઈ ગયેલા છે. આપણે અહીંયા સત્સંગની અંદર તમે બધા સભામાં આવ્યા છો એટલે તમે તો બધા નિર્વ્યસની છો એવી હું આશા રાખું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે વ્યસનો નહીં કરો. પણ બહારના વ્યક્તિઓને જે વ્યસનો થયા છે ને એ બધા એના ખરાબ એવા મિત્રો વ્યક્તિઓ દ્વારા જ થયેલા છે. જો ખરાબ વ્યક્તિઓ કઈ રીતે વ્યસની હોય તો તમે વ્યસની બની ગયા. બાકી એમ એ કાંઈ ખરાબ હોતા નથી, પરંતુ વ્યસન જેવી ટેવ ખરાબ છે તો એના લીધે તમારે પણ થઈ જાય છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જો ઘણા બધા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ છે અને યુવકો પણ છે. તો મુંબઈમાં જોગેશ્વરી વિસ્તારની ઝુંપડપટ્ટીમાં એક છે ને મંગેશ મહાસ્કર નામનો એક કિશોર રહે. હવે એની પાસે છે ને વાંચવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં. હવે અત્યારે તમે જો આપણી પાસે કેટલી વ્યવસ્થા છે. અત્યારે ફોનની અંદર બધું ભણાવે છે અને તમારે કોઈ પણ વસ્તુ દુનિયાની કોઈ વસ્તુઓ તમારે જાણવી છે, શીખવી છે અથવા તો અનુભવવી છે અથવા તો વિઝ્યુઅલાઇઝેશન, ઓડિયો, તો આ બધું તમને અત્યારે ફોનમાંથી પ્રાપ્ત થાય છે. તો અત્યારે તો બહુ હાઈટેક ટેકનોલોજી આવી ગયેલી છે, પરંતુ આ મંગેશ મહાસ્કર પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં. અરે લાઇટની પણ વ્યવસ્થા નહીં. સ્ટ્રીટ લાઇટના અંજવાળે પોતે અભ્યાસ કરે અને સાથે સાથે સાઈડમાં તો ગટરના ભૂંગળાઓ હોય. મુંબઈ એટલે આમ 24 કલાક છે ને આમ ધબકતું આમ કહેવાય અને ત્યાં એક સેકન્ડ પણ કોઈ વસ્તુ બંધ ન રહે. તો ત્યાં તો હ્યુઝ ટ્રક હોય ને વાહનો હોય, અવર જવર શરૂ, એનો અવાજ શરૂ, મચ્છરો ગણગણતા હોય. હવે આવા વાતાવરણની અંદર પણ છે ને મનની અંદર આ કિશોરને એક વિચાર હતો કે મારે છે ને કાંઈક કરી બતાવવું છે. મારે અભ્યાસની અંદર એવો પુરુષાર્થ કરીને આગળ વધવું છે કે મારા માતા પિતાને ગર્વ અપાવી શકું અને દેશને પણ ગર્વ અપાવી શકું, મારા જે રાજ્ય છે ને આ રાજ્યને પણ ગર્વ અપાવી શકું. એટલે ખૂબ મહેનત કરી, પુરુષાર્થ કર્યો. તો એના ફળ સ્વરૂપે 1988 સાલની અંદર ધોરણ 10ની અંદર એને 97% મેળવા. અને 97% મેળવા એટલું જ નહીં, મહારાષ્ટ્રનો છેલ્લો 40 વર્ષનો એનો રેકોર્ડ તોડી નાખ્યો. હવે સ્વાભાવિક છે કે તમે આટલી બધી પ્રસિદ્ધિ થાવ અને આવી પરિસ્થિતિમાંથી તમે ઉભરી આવો તો સ્વાભાવિક છે કે સરકારની એક ફરજ છે કે એને કંઈક વ્યવસ્થા ભણવા માટે આગળ ઉચ્ચ કારકિર્દી માટે સહાય કરવી. એટલે મહારાષ્ટ્રની જે સરકાર હતી હવે એ આ મંગેશ મહાસ્કર પાસે આવે છે અને એને બધી સાનુકૂળતા થાય ને એવી પ્રોત્સાહન પણ આપે છે, એક ફ્લેટ પણ આપે છે, ટીવી પણ આપે છે, ફોન પણ આપે છે અને ભેટ પણ આપે છે અને પ્રશંસા પણ કરે છે. અને સાથે સાથે સારી એવી સ્કૂલની અંદર એને એડમિશન પણ અપાઈ દીધું. શા માટે? કારણ કે આટલો બધો ભણવામાં હોશિયાર હતો એટલે. અને ઘણા બધા ઇન્ટરવ્યુકાર હતા એ પણ એમની પાસે આવે છે કે આનું સફળતાનું રહસ્ય શું. જો એક વ્યક્તિના જીવનની અંદર તમને જોવા મળતું હશે કે તમે સફળ નહીં હોય ને ત્યાં સુધી તમને કોઈ કોડીની કિંમત તમારી નથી, પણ એક વખત તમે સફળ થઈ જાય ને તો દરેક વ્યક્તિઓ તમને ગોતતા ગોતતા આવશે. આ દુનિયાનો નિયમ છે. તો અહીંયા તો સારી એવી વ્યવસ્થા કરી દીધી. હવે ઉચ્ચ અભ્યાસ માટે તો એને 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં એને વધુ મહેનત કરવાની હતી
પરંતુ થયું કેવું કે ખરાબ મિત્રોનો સંગ. હવે જો બધી વ્યવસ્થા મળે ને તો એના લીધે થાય શું કે સારું સારું તમને જમવા મળે, સારા સારા મિત્રો સાથે તમે મિત્રતા બાંધો, એટલે પાર્ટીમાં જાય, હોટલમાં જાય, હરવા ફરવા જાય, છોકરીના લફરામાં ફસાઈ ગયો, વ્યસનો કરે, અને પરિણામ શું આવ્યું કે જે ધોરણ 10ની અંદર 40 વર્ષનો રેકોર્ડ એને તોડ્યો હતો, 97% મેળવ્યો હતો, એ જ 12મા ધોરણની અંદર 3 વિષયમાં નાપાસ થયો. જો વ્યક્તિ ગમે એટલી ઊંચાઈ પર પહોંચી જાય, પણ જો ખરાબ વ્યક્તિઓનો સંગ થાય ને તો એને નીચે પણ પછાડે છે. એમાં ખરાબ વ્યક્તિઓનો તમે સંગ કરો ને તો આને શું કહેવાય? આને હકીકતની અંદર બહારનો કુસંગ, જે ખરાબ વ્યક્તિઓના થકી સંગ થયેલો છે. બીજું એક ખરાબ વાતાવરણ પણ એટલું અસર કરે છે. જેમ સારું વાતાવરણ હોય, તમારે આમાંથી કોઈકને અંગ્રેજી શીખવું હોય તો સારા વાતાવરણની અંદર તમે જો રહો, ઘરનું વાતાવરણ બધું અંગ્રેજી બોલતું હોય, પછી તમારા શિક્ષકો પણ અંગ્રેજી, તમારા મિત્રો પણ અંગ્રેજી બોલતા હોય, તો એક સમય તો આવે કે તમને અંગ્રેજી આવડી જાય. હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની અંદર 5-7 વર્ષના બાળકને અંગ્રેજી બોલતા આવડે છે, તો ત્યાં કોઈ નથી, કોઈ ગ્રામર એને શીખ્યા નથી, કોઈ વોકેબ શીખ્યા, પણ છતાં પણ એને આવડે છે. તો એનું કારણ શું છે? ત્યાંનું વાતાવરણ, અંગ્રેજી કલ્ચર છે. અહીંયા આપણને ગુજરાતી એટલું બધું કાંઈ ગ્રામર કે વ્યાકરણ 5 કે 6 વર્ષની ઉંમર હતી ત્યાં ન જ શીખવાડવામાં આવ્યું. પણ જો વાતાવરણની એક અસર હોય છે, એમાં કુસંગની અંદર પણ તમે જેવા વાતાવરણની અંદર રહો છો ને એવા તમે બની જાઓ છો. ખરાબ વાતાવરણ પણ એના માટે જવાબદાર છે. બોરસદ તાલુકામાં તે એક સુખી કુટુંબમાં ઉછરેલો એક રમેશ નામનો એક યુવાન મિત્રો, હવે યુવાન મિત્રો હતા એના, એટલે એને કહેવાથી છે ને પાન ને માવા ને આવું બધું ગલે જાય. શરૂઆતની અંદર તો કાંઈ વ્યસન નહીં, એટલે ધીમે ધીમે તો એના પાનના ગલ્લા મિત્રો સાથે વાતચીત ને ગપ્પા મારે, એમાં એક સમય એવો આવ્યો કે વ્યસન કરતો થઈ ગયો. પછી તો ખરાબ મિત્રો હતા એ દારૂણ ભઠ્ઠા સુધી એને લઈ ગયા. હવે એને આ ગેરકાયદેસર ગળાતા દારૂણ ભઠ્ઠાની અંદર તે દિવસ રાત આ રમેશ નામનો જે યુવાન હતો એ પોતે વિતાવા લાગ્યો સમય. હવે એની માટે પૈસાની જરૂર પડવાની છે, એટલે જુગારખાને જવાનું એનું નક્કી કર્યું કે જુગારે જવી એટલે સારા એવા પૈસા મળે. મનની અંદર કેવો વિચાર તો કરોડપતિ મારે બનવું, 5માંથી અહીંયા 50 રૂપિયા થાય છે, આવું એને અનુભવ્યું હતું. એટલે જુગારખાના પગથિયામાં ચડ્યો અને સંકલ્પો તો આવા જ તે હું આમાંથી કરોડપતિ બની જાય. ધીમે ધીમે તો મોટી રકમ દાવ ઉપર લગાવવા લાગ્યો, અને જુગારિયાઓ જે હતા ને બધે આ રમેશને હરાવી નાખ્યો. પિતાએ વર્ષો સુધી મહેનતથી એ જે ઘરેલી રકમ હતી, એ 100 વીઘા જમીન હતી, આ બધું પણ હારી જાય છે. અને અંતે શું થાય છે? એની સ્થિતિ ફૂટપાથ પર છે ને પગ ઘસડતો છે ને છેલ્લે મૃત્યુ પામ્યો. જો એ પાનનો ગલ્લો, દારૂનો ભઠ્ઠો કે જુગારખાનાનું વાતાવરણ, યા રમેશ જેવા તો ઘણા બધા જે લોકો છે ને એનું પતનનું એક કારણ બની ગયું છે. એટલે ખરેખર આપણને એવું લાગશે કે આ ખરાબ વાતાવરણ તો કાંઈ અસર ન કરે, મારી પાસે સંસ્કાર એવા છે, સત્સંગી હું છું, અને આધ્યાત્મિક વાતો મારી પાસે છે, અને મને સંતો ઘણું બધું મેં સાંભળેલું છે. તો જો આવા તમે કુસંગમાં રહેશો ને તો ખરેખર તમારું જીવન પણ આવું થઈ જશે. અમદાવાદની અંદર છે ને યોગીજી મહારાજ બિરાજમાન હતા, અને કોઈક જે યુવક હતા અને એના પિતા ભરતભાઈ પોતે યોગીજી મહારાજ પાસે છે ને પોતે આવે છે આશીર્વાદ લેવા માટે, તમે આશીર્વાદ આપો, અમે વિદેશમાં અત્યારે હવે જઈએ છીએ, અમે ધંધો વ્યવસાયનો. એટલે યોગીજી મહારાજ કે ત્યાં તમે નિયમ ધર્મ પાક્કા પાળજો. તો ઓલા એ જે હતા ને એમના પિતા એ કે અમારે છે ને 3જી પેઢીનો સત્સંગ છે, એટલે અમારે હવે એવું બહુ નિયમ ધર્મ બધું કડક જ હોય. ત્યારે યોગીજી મહારાજ હસતા હસતા કીધું કે 4થી પેઢીએ છે ને સત્સંગ ઉડી પણ જશે, એટલે નિયમ ધર્મ હરખી રીતે પાળજો. તો જો અહીંયા આપણને યોગીજી મહારાજ પણ કહે છે કે આ નિયમ ધર્મો એટલે શું કે સત્સંગ, સારાનો સંગ કરવો, અને દરેક નિયમિતપણે આપણું જીવન આપણે વ્યતીત કરીએ તો વાંધો આવે નહીં. બીજું એક છે ખરાબ વાંચન. હવે જો તમે જેવું વાંચન કરો ને એવા તમે બની જાઓ. અને વિશ્વની ઇતિહાસની ઘટના આપણને ખ્યાલ હશે કે એડોલ્ફ હિટલર જ્યારે નામ આવે ત્યારે ખ્યાલ આવે કેવો ક્રૂર હતો, પોતે સરમુક્તશાહી હતો, અને જર્મનીના લોકો જે હતા ને એને ભગવાન માનતા હતા કે આ જ અમારો તારણહાર છે. ફ્યુહરર માનતા હતા, ફ્યુહર એટલે તારણહાર. તો આ વિશ્વને એને વિશ્વ યુદ્ધ જે બીજું થયું ને એના જો કોઈ જવાબદાર હોય ને તો આ હિટલર હતો. હવે એનું જ પુસ્તક હતું માઇન કામ્ફ.
હવે આ જર્મનમાં આનો અર્થ એમ થાય છે કે મારો સંઘર્ષ, એટલે જે હિટલરે જે સંઘર્ષ કર્યો હોય એને લખેલું પુસ્તક. તો આ પુસ્તક વાંચીને લોકોમાં એવું જનૂન આવી ગયું ને કે 60 લાખ યહૂદીઓને અને અન્ય નિર્દોષ લોકોની આમ કતલેઆમ થઈ ગયા. અને બીજી બાજુ તમે જો કે સારું વાંચન હોય તો જોન રસ્કિનનું તે અનટુ ધી લાસ્ટ આ પુસ્તક ગાંધીજીએ વાંચ્યું અને એમાંથી અમને સત્યાગ્રહ કરવાની પ્રેરણા મળી. અને વિશ્વની સૌથી મોટામાં મોટી એક અહિંસક ક્રાંતિ તમે ગણી શકો. કોઈ પણ પ્રકારની હિંસા નહીં, બસ 2 જ સિદ્ધાંત, સત્ય અને અહિંસા. અને ખરેખર ગાંધીજીએ ભારત દેશમાં એ અંગ્રેજોને ભગાડી મૂક્યા. એનું કારણ પણ આ જ હતું કે એમાં અનટુ ધ લાસ્ટની અંદર એ સત્યાગ્રહ બાબતે એ જોન રસ્કિનના જે વિચારો હતા, આ વિચારોથી પ્રભાવિત થઈને ગાંધીજીએ આ પગલું ભર્યું. તો જો વ્યક્તિ કેવું વાંચન કરે છે ને એના આધારે એની ક્રિયા નક્કી થાય છે. એટલે જેવું આપણે વાંચન કરીશું ને એવા આપણે બની જશું. બીજું એક ખરાબ વસ્તુ પણ છે. હવે આ પણ એક કયો બહારનો તે વ્યક્તિ સંગ તમે ગણી શકાય છે. જો હાથમાં તમને માળા આપવામાં આવે ને તો તમને કેવા વિચારો આવે? ભગવાન ભજવાના વિચાર આવે. અને લાકડી હોય ને તો પછી મારવાના વિચાર આવે. બંદૂક હોય તો કોઈકને પતાવી દેવાના વિચાર આવે. એમ ભગવાનનું ચિત્ર સારા વિચારો લાવે છે અને અશ્લીલ ચિત્ર હોય ને એ ભૂંડા વિચારોનું પણ એક કારણ બને. એક વિચારની તાકાત કેવી છે કે એક વિચારથી જ તે તમે આ જેટલા પણ સંશોધનો આજુબાજુ જોવો છો ને, તમે આ જે સભા મંડપની અંદર બેઠા છો ને તો અહીંયા આજુબાજુ તમને જે સ્પીકર દેખાય છે, તમને આ માયક દેખાય છે ને, એ પણ એક કારણ એક ઈ જ છે કે આ કારણ સામાન્ય રીતે અહીંયા કોકે સંશોધન કર્યું છે, એક વિચારથી કરેલું છે કે આ લોકો તો ધીમું બોલે છે તો આમ ઠેઠ સુધી સંભળાય એના માટે તો સ્પીકરની શોધ કરી દીધી. તમે જે અત્યારે તમને પ્રકાશ રાત્રે અત્યારે 9, 9:30 થયા, અત્યારે તમને અંધારું છે પણ છતાં અહીંયા પ્રકાશ છે. એનું કારણ શું છે કે એ કોઈક એવા વ્યક્તિએ, સંશોધનકારે પોતે વિચાર કર્યો કે કંઈક તો અંજવાળું થઈ શકે. તો જો આપણને ખ્યાલ છે થોમસ આલ્વા એડિસને આ લાઇટની શોધ કરી. એક સારો વિચાર વ્યક્તિને ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચી શકે છે અને એક નેગેટિવ, એક ખરાબ વિચાર એ વ્યક્તિને અધોગતિ તરફ પણ પ્રેરે છે. અણુબોમ્બની શોધ જેને કર્યું ને એને પણ પોતે આત્મહત્યા છેલ્લે કરી નાખી. કેમ? કારણ કે મેં તો આ ઉર્જા મેળવવા માટે, વિદ્યુત ઉર્જા મેળવવા માટે સારા વિચાર ખાતર મેં આ બનાવ્યું છે અને આ લોકોએ તો આ બધા લોકોને મારવા હાટું ઉપયોગ કરી નાખ્યો. તો ખરેખર આપણી પાસે જે પણ વસ્તુઓ છે ને આ વસ્તુઓ દ્વારા આપણને એક સારા વિચારો પણ પ્રાપ્ત થાય છે અને ખરાબ વિચારો પણ પ્રાપ્ત થાય છે. માટે છે ને બહારના કુસંગથી આપણે અવશ્ય ચેતતા રહેવાનું છે. ચેતતા નર સદા સુખી. તમે ચેતતા રહેશો ને, બીક રાખવી જરૂરી છે. અહીંયા આપણે એવી રીતે શૂરવીરતા નથી દેખાડવાની કુસંગ સામે કે મને તો કાંઈ ન થાય, હું તો ગમે એટલી વસ્તુઓ મારી પાસે ન હોય, ગમે એવું ખરાબ વાતાવરણ ન હોય, મને કાંઈ ફેર પડે નહીં. તો ખરેખર આ રાખવાનું નથી. આપણે છે ને બને ત્યાં સુધી તો એનો સંગ નહીં જ કરવાનો. કદાચ કરવાનો જો પ્રસંગ આવે તો પાછું સાવધાની રાખવાની કે એનો રંગ આપણને લાગી ન જાય. બાકી છે ને રંગ તો લાગશે જ તે, એટલે એનાથી દૂર રહેવું જ સારું છે. બીજું બહારના કુસંગ પછી આવશે અંતરનો કુસંગ. અને આ ગુણાતીતાનંદ સ્વામીએ બીજો કુસંગની વાત કરી છે. હવે અંતરનો કુસંગ એટલે શું? તો ઇન્દ્રિયો અને અંતઃકરણથી જે કુસંગ હોય એટલે એ અંતરનો કુસંગ કહેવાય. હવે અંતરના કુસંગની અંદર પણ મુખ્ય આપણે 3 બાબતો આપણે સમજવાની છે કે શાસ્ત્રોમાં જે નિષેધ કરેલા જે 5 વિષય છે ભોગવવા, આ એક અંતરનો જ કુસંગ ગણી શકાય છે. બીજું આપણે કોઈક સંતો કે ભક્તો હોય એમની કોઈ પણ સ્વાભાવિક નાની એવી પણ થોડીક ખામી હોય ને એમાં આપણે અભાવ ગુણ લેતા હોય તો આ એક અંતરનો કુસંગ કહેવાય છે. અને બીજું કે ભગવાન અને સંતમાં જે આપણને પ્રાપ્તિ થઈ છે એમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો, પણ જો મનુષ્ય ભાવ આપણે આવતો હોય તો સમજી લેવાનું કે આ અંતરનો કુસંગ છે. આ 3 બાબતોમાં જો અંતરનો જે સંકલ્પ થાય અથવા તો એ સંબંધી પણ જે પણ ક્રિયા પોતાના દ્વારા થાય ને એને સ્વાભાવિક રીતે આપણે અંતરનો કુસંગ આપણે ગણી શકાશે. અને આ અંતરનો કુસંગ રહ્યો એ વ્યક્તિને દુઃખી પણ એટલો જ વધુ કરે છે. મોબાઈલ અથવા આપણે ટીવીમાં ન જોવા યોગ્ય આપણે દ્રશ્યો જો જોવામાં સંકલ્પ થાય તો સમજી લેવાનું કે મનનો કુસંગ છે. અને આંખ દ્વારા જોવાની ક્રિયા થાય ને તો સમજવાનું કે આંખનો કુસંગ છે. સમજવાની બાબત આપણે આજે એ સમજવાની છે કે આ બીજા પ્રકારનો જે કુસંગ રહ્યો ને એ અંતરથી થાય છે. અને અંતરથી થાય ને એનાથી જ બહારનો કુસંગ આપણને પ્રેરિત થતો જોવા મળે છે. જો મોબાઈલ ને ટીવીમાં ન જોવા યોગ્ય આપણે દ્રશ્ય જોવાનો સંકલ્પ પણ થાય ને તો સમજવાનું મનનો કુસંગ છે.
અને આંખ દ્વારા જોવાની ક્રિયા થાય તો પાછું આંખનો કુસંગ કહેવાય છે. એમ જો ડુંગળી લસણ હોય, આમ તો આપણે નિષેધ છે કે આહાર શુદ્ધિની અંદર આ ડુંગળી લસણ ને હિંગ ને એવી કોઈ પણ પ્રકારના વ્યસનો કરવા નહીં. અને આપણી હોટલની જો ખાણીપીણી ખાવાનો સંકલ્પ થાય તો સમજી લેવાનું મનનો કુસંગ છે. અને જીભ દ્વારા જો ખવાઈ જાય તો પાછું જીભનો કુસંગ કહેવાય છે. એટલે જો પંચ વિષયોમાં જે આપણને કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા સ્વભાવો છે ને એના અનુલક્ષીને આપણે કામ કરતા હોઈએ છીએ. એટલે જ આપણને કહે છે ને કે આ સ્વભાવ પ્રકૃતિ ઓછા કરવાને એના માટે આપણને આ સત્સંગ મળ્યો છે. અને ભગવાનના ભક્તનો જો આપણે અભાવ આવે તો એ મનનો કુસંગ, અને જો જીભ દ્વારા એની પાસે આપણે ગ્રામ્ય ચર્ચા કરીએ તો પાછું જીભનો કુસંગ કહેવાય છે. અને જો અંતરના કુસંગ જે વ્યક્તિના જીવનની અંદર હોય ને એ ખરેખર છે ને એને સુખ આવતું નથી. સત્સંગની અંદર રહેવા છતાં પણ એને એ જે સુખ આવવું પડે ને એવું સુખ નથી આવતું. યોગીજી મહારાજ તો કહેતા કે આ સત્સંગ છે ને તો આ સત્સંગની અંદર તો તમે દિન પ્રતિદિન તમારી ઉધ્વગતિ થાય છે. અને આમ અંતરમાં આમ આનંદના ફુવારા છૂટે ને એવો આપણને આ દિવ્ય સત્સંગ મળ્યો છે. પરંતુ આ નથી થતું તો સમજવાનું કે આપણે કાંઈક તો એવા કુસંગે કરીને આપણે એવા શબ્દો સાંભળ્યા છે, કાંઈક એવું વાંચન કર્યું છે, અથવા તો અંતરથી કંઈક એવા કુસંગીથી આવા શબ્દોથી પ્રેરિત થઈને આપણે આવું કહીએ છીએ. બંધિયાના તે જેસાજી દરબાર હવે શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા માટે છે ને એમની અંગત સેવામાં જોડાઈ જાય છે. હવે મહારાજની કૃપાથી તો છે ને જેસાજીને એવી અનન્યના અંતરની વાતો જાણવાનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું. એટલે બીજા કોઈ પણ વ્યક્તિ હોય એના અંતરની અંદર પ્રવેશ કરે અને એના પોતાની કેવી વાતો છે એના અંદરની અંદર, એ કેવું એ ભાવ ધરાવે છે, આ બધું પોતે આ જેસાજી દરબાર પોતે જાણે. એટલે જે જેસાજી હંમેશા મહારાજની આસપાસ રહે, હવે મહારાજને જે દર્શન કરવા માટે હરિભક્તો આવે, સંતો આવે, એટલે મહારાજ તો કાયમ માટે મંડળના વખાણ કરે. એટલે તરત ત્યાં જેસાજી રહ્યા ને એ પોતે ઓલા ભક્તના અંતરમાં પ્રવેશ કરે અને એમના બધા દોષ જોવે. અને પછી વિચારે શું કે આ મહારાજ તો છે ને બધા હરિભક્તોને ખોટા જ વખાણ કરે છે. મહારાજે એક વખત કહ્યું કે તમને આ ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે એ મારી કૃપાએ કરીને થયું છે, તમે આવું પ્રવૃત્તિ બંધ કરો. આવું રોકવા છતાં પણ એમને પ્રવૃત્તિ શરૂ જ રાખી અને છેલ્લે મહારાજે બધું ઐશ્વર્ય છે ને પાછું લઈ લીધું. તો જો આમ સત્સંગની અંદર સંતો કે ભક્તોના આપણે સદગુણો સામે જોવાનું છે. એક દિવ્ય સમજવાના સ્થાને છે ને એમના અવગુણ અથવા દોષો સામે જો દ્રષ્ટિ રાખીશું ને તો અંતરનો કુસંગ છે. અને ખરેખર આપણે દિવ્ય ભાવ લાવવાનો છે. જો કોઈ પણ હરિભક્ત કે ઘરના પણ વ્યક્તિ બધા દિવ્યો જ છે, મુક્તો જ છે, અક્ષરધામના જ મુક્તો છે, આવું સમજીને જો આપણું જીવન આપણે વ્યતીત કરીએ ને તો આપણને સાચું સુખ પ્રાપ્ત થાય. સત્સંગની અંદર તે આપણે એમ નહીં માનવાનું કે દરેક સર્વ બધું જાણે જ છે અને બધી કળાની અંદર નિપુણ છે, એવું નથી. પરંતુ વાસ્તવિક રીતે દરેક સત્સંગીની અંદર પણ કંઈક દોષો હોય, કંઈક સ્વભાવો હોય. આ સ્વભાવો સામે આપણે દ્રષ્ટિ નથી કરવાની. યોગીજી મહારાજ તો યોગી ગીતામાં કહે છે ને કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. હવે આવું બોલવા પાછળનો ઉદ્દેશ શું છે એમનો? એ અવગુણ લેતા જ નથી સત્પુરુષ. તો આપણે પણ અન્ય વ્યક્તિનો આપણને કઈ રીતે અવગુણ આવે છે? અભાવ અવગુણ રહ્યો ને એ મહંત સ્વામી મહારાજ કહે છે કે ઝેર સમાન છે, તો પોઈઝન છે, પોઈઝન. હવે ઝેર હોય ને તો ઝેરથી વ્યક્તિનું મૃત્યુ થાય, એમ સત્સંગ પણ ક્યાં ચૂથાઈને વહી જશે ને ખબર પણ નહીં પડે. એમ આપણે સત્સંગની અંદર પણ આવીએ છીએ ને તો આ એક ધ્યાન રાખવાનું છે કે અંતરનો કુસંગ આપણે રહે નહીં. અને જેટલો અંતરનો કુસંગ હશે ને બાહ્ય રીતે આપણે એવું જ વર્તન કરશું કે જેનાથી વ્યક્તિ હેરાન થતો જોવા મળશે. એટલે વ્યક્તિના જીવનની અંદર પણ આ અંતરનો કુસંગ રાખવાનો નથી, સત્સંગની અંદર પણ નહીં, ભક્તોમાં પણ નહીં. હવે આપણને પણ આ જન્મ મળ્યો છે તો કાંઈક તો એવા સ્વભાવ દોષો હશે એટલે જ આપણને જન્મ મળ્યો છે. જો આપણી એકાંતિક સ્થિતિ થશે તો આ આપણને જન્મ જ કઈ રીતે મળે? પણ જો એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, આત્યંતિક કલ્યાણ કરવા માટે આપણે આ સત્સંગની અંદર બધા આવ્યા છીએ, તો દરેકમાં કાંઈક એવી ભૂલો હોવાની, કાંઈક એવા સ્વભાવ હોવાના. તો એની સામે આપણે દ્રષ્ટિ નથી રાખવાની. આપણે દ્રષ્ટિ કેના સામું રાખવાની છે? સારા સામે દ્રષ્ટિ રાખવાની છે. પણ આપણો સ્વભાવ કેવો છે કે આપણે 100 કામ સારા કોઈક કરતો હોય પણ એક કામ 2 કામ ખરાબ કરે ને તો એની સામે દ્રષ્ટિ વહી જાય છે. કોઈક સામેવાળો વ્યક્તિ લગ્ન પ્રસંગની અંદર જવાનો હોય, સરસ મજાના કપડાં પહેર્યા હોય, અરે હેરસ્ટાઈલ પણ સારી હોય, પાવડર પણ લગાડ્યો હોય, આમ વોચ પણ બ્રાન્ડેડ પહેરી હોય, બૂટ શૂઝ બધું A to Z એને આમ છે ને મસ્તીનો તૈયાર થયો હોય, પણ એક બટન ઉપરનું ખુલ્લું હોય ને
તો આપણું ત્યાં જ ધ્યાન જાય કે કેટલો બધો સારો તૈયાર થયો છે, અને એક બટન બંધ કરવું ભૂલી ગયો. જો આપણી પ્રકૃતિ આવી છે, આપણા સ્વભાવો આવા છે. એક શાળાની અંદર છે ને એક શિક્ષક ભણાવતા હતા, એટલે એમને છે ને સૂજી આવ્યું કે આમને કંઈક એક એક્ટિવિટી કરાવીએ જેથી ખબર પડે કે આ વિદ્યાર્થીઓ કેવું વિચારે છે. તો એ શિક્ષકે જે દાખલો ગણ્યો હતો ને એ બધો ડસ્ટરથી પેલા ઘૂસ નાખ્યું, અને એક ચોક લીધો, અને ચોક આખા ડસ્ટ બોર્ડની અંદર વચ્ચે એક ગોળ એવું રાઉન્ડ કરી નાખ્યું જે ઝીણું હતું. એટલે બધા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે તમને બાળકો શું દેખાય છે? તો બધા બાળકો કે આ ગોળ મીંડું દેખાય છે, જે ચોકથી તેમ કર્યું હોય. તો બધાને પૂછ્યું, બધાને જવાબ એ જ તે. એટલે ત્યારે શિક્ષકે કહ્યું કે તમને આ મીંડું દેખાય છે, હવે પાછળનો 99-98% બોર્ડનો ભાગ રહ્યો એ બધો કોરો છે, તમને કોઈ ન દેખાણો. જો આવી આપણી વૃત્તિ છે, આપણો આવો સ્વભાવ છે. એક ગ્લાસ પાણીનો અડધો ભરી દે ને તો બોલવી શું કે અડધો ગ્લાસ જ ભરેલો છે. અરે અડધો ગ્લાસ ભરેલો છે, હવે એમ નહીં, અરે આખામાંથી અડધો ગ્લાસ તને પાણી પીવાનો મળ્યો, આવું આપણે બોલતા નથી. ખાલી છે ને એવું જ બોલવી છે. એટલે ખરેખર છે ને આપણી જે વૃત્તિ સ્વભાવ રહ્યા ને એ આપણે કોઈકની ભૂલું કાઢવી છે, કોઈકની શું ખામી છે ને એમાં જ આપણે સમય વ્યતીત કરીએ છીએ. આનું કારણ શું છે? અંતરનો કુસંગ છે. ત્રીજો અને અગત્યનો અને મહત્વનો, જો આપણે દરેકે સત્સંગની અંદર રહેવું છે, દરેકે આપણે આત્યંતિક કલ્યાણ કરવું છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત આપણે સત્સંગ કરવો છે, અને આપણે અક્ષરધામમાં જવું છે, તો એના માટે શું જરૂરી છે? સત્સંગની અંદર એક કુસંગ હોય, જાણવાનો છે અને સમજવાનો છે. જેટલો જાણીશું સમજશું ને એટલો જ તે આપણે વધુમાં વધુ આપણે આગળ વધીશું. સત્સંગમાં કુસંગ છે ને આ બે શબ્દો સાંભળીને આપણને આશ્ચર્ય થાય છે કે આવી રીતે શક્ય બને કે પાણીમાં આગ કે પ્રકાશમાં અંધકાર હોઈ શકે ખરા? પણ ખરેખર આવું વિરોધાભાસી પણ લાગતી આ વાતને શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના પોતાના એક સૂક્ષ્મ બુદ્ધિથી એ શોધીને આપણને સમજાવી છે, અને એના ઉપરથી આપણને સાવધ રહેવાની શીખ પણ આપે છે કે તમે સત્સંગની અંદર છો તો એમ નહીં માની લેવાનું કે અહીંયા પણ કુસંગ નહીં હોય. અરે અહીંયા પણ કુસંગ છે, અહીંયા પણ તમારે સમજવાનું છે, જાણવાનું છે, અને એનાથી દૂર રહેવાનું છે. જેમ એક વાટકીમાં છે ને એક સરસ મજાનો સુંદર દૂધ પાક બનાવ્યો હોય અને એમાં બીજી વાટકીમાં ઝેર હોય, પછી ભગવાનના થાળમાં ધરીએ તો જેનો જેવો ગુણ હોય ને તેવો રહે, પણ પલટાય તો જતો નથી. એમ સત્સંગની અંદર પણ આવું જ કંઈક રહેલું છે. શ્રીજી મહારાજ તો વચનામૃત ગઢડા પ્રથમના 62માં વચનામૃતમાં દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે તેમ જે જીવ આસુરી અને અતિ કૃપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાનો સ્વભાવ મૂકે નહીં. તો જો વિચાર કરો કે જે જીવ આસુરી છે કે અતિ કુપાત્ર છે, તો એ ભગવાનના સમીપમાં આવે ને તોય ત્યાંના સ્વભાવ મૂકતા નથી. ચાલો સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. આપણે રામાયણ તો લોકડાઉનની અંદર જોઈ પણ હશે, મહાભારત પણ આપણે વાંચતા તો નહીં હોય કારણ કે શાસ્ત્ર વાંચવામાં આપણે સમય નથી હોતો, પણ આપણે ફોનની અંદર કે સિરિયલની અંદર આ રામાયણ કે મહાભારત જોઈએ છે. ચાલો એમાંથી થોડાક ઉદાહરણ લઈએ કે આ મહારાજ શું કહેવા માગે છે. 5 જે અનાદિ તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ખરેખર જીવ એટલે કેટલા? 84 લાખ યોની જીવ છે, અને આ 84 લાખ મનુષ્ય આપણે અવતારો આપણે ધારણ કરવી છે. અને એમાં જો સૌ પ્રથમ સર્વ કોટીની અંદર હોય ને તો દુર્લભો માનુષ્યો દેહો. ભાગવતની અંદર કહ્યું છે ને કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે જે આપણને પ્રાપ્ત થયો છે. કોઈ ભેંસ હોય કે બકરો હોય કે ઊંટ હોય ને તો એ કોઈ મંદિરની અંદર દર્શન કરવા માટે માળા નહીં ફેરવે, પરંતુ મનુષ્ય હશે ને એ આવશે ને મંદિરની અંદર તો એ પાછું કરી શકશે. આજથી તમે 1000 કે લાખ કે કરોડ વર્ષ પૂર્વે કોઈક ભેંસ હશે ને તો એ ઘાસ જ ખાતી હશે, કોઈક સિંહ હશે ને તો હરણનો જ શિકાર કરતી હશે. પણ મનુષ્યનું તમે જો ભટકતું જીવન હતું તો અત્યારે ક્યાં સુધી પહોંચી ગયો? અત્યારે એ તમે આકાશની અંદર ઉડે છે, અરે દરિયાની અંદર રહે છે, એવા બનાવે છે બધું. તો આ કેવું શું છે? એની પાસે બુદ્ધિ છે. તો બુદ્ધિના બળે આપણે અહીંયા સુધી મનુષ્ય વિકાસ કર્યો છે, હજી પણ વિકાસ થાય જ છે. તો અહીંયા આપણને ખ્યાલ આવે કે ખરેખર આ જીવ રહ્યો ને એને જો આસુરીને અતિ કુપાત્ર હશે ને તો ભગવાનનો એને યોગ હશે ને તો એના સ્વભાવ નહીં મૂકે. રામાયણની જ વાત કરીએ સૌ પ્રથમ તો રામાયણની અંદર જે એક ઘટના બની હતી, દશરથ રાજાએ નક્કી કર્યું કે આવતીકાલે મારે રામને રાજ્યાભિષેક કરવો છે,
અને રામને આ અયોધ્યાના રાજા બનાવવા છે. દરેક તો આનંદ ને ઉલ્લાસની અંદર જોવા મળે છે, પરંતુ એની અંદર અયોધ્યાની અંદર જ તે એક આસુરી વૃત્તિવાળી એક હતી, જે કુપાત્ર હતી, જે હતી મંથરા. હવે આ મંથરાના એ ખરાબ જે વિચારો હતા, એ ખોટા વિચારો હતા, ભ્રામક વાતો એ કઈ કઈને કહે છે. અને એનાથી થાય છે શું? 2 વરદાન માગે છે, જૂના વરદાન સંભાળે છે, યાદ કરાવે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી. તો જો ભગવાન રામ હતા, રામ સમીપમાં તે મંથરા હતી અને કઈ કઈ હતી, પણ સ્વભાવ મૂકી શકી નહીં. એ જો ખરાબ વિચારો, મોળી વાતો, આવા વાતાવરણની અંદર પણ ભગવાનના યોગે કરી પણ એને સારા વિચાર ન આવ્યા. કેમ? કારણ કે એ જીવ આસુરી હતો, અતિ કુપાત્ર હતો. બીજું, આપણે મહાભારતની અંદર જ તે શ્રી કૃષ્ણ ભગવાને પોતે એવા પરાક્રમો કર્યા હતા. કોને? દુર્યોધનને નહોતી ખબર, કર્ણને નહોતી ખબર, ધૃતરાષ્ટ્રને નહોતી ખબર, અરે દરેકને ખબર હતી. પણ છતાં પણ એમના યોગે કરીને દુર્યોધન આવ્યો, એમની સામે નજીકની અંદર હતા. અરે ભગવાન પોતે એ જાય છે દૂત બનીને અને કહે છે કે તું ખાલી 5 ગામ પાંડવોને આપી દે, હું સમાધાન કરાવી દઈશ. પણ દુર્યોધનનું અભિમાન ત્યારે આડું આવે છે કે હું 1 સોયની અણી જેટલી પણ જમીન હું નહીં આપું. ભગવાનના યોગે નહીં થયો, પણ તોય કેમ સ્વભાવ ન મૂક્યા? કારણ કે એ જીવ હતો ને, એ આસુરી હતો, કુપાત્ર હતો. એમ મહારાજે આ વચનામૃતની અંદર એ જ કીધું કે તમે જે જીવ આસુરી ને અતિ કુપાત્ર હોય ને, તો ભગવાનના સમીપે આવે ને તોય સ્વભાવ મૂકતા નથી. ગુણાતીતાનંદ સ્વામી ઘણી વખત સ્વભાવ બાબતે કહેતા કે આ સ્વભાવો એક સ્વભાવ રહ્યા ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, તો આ બધા સ્વભાવો ગિરનાર જેવા છે. એક કામને જીતવા માટે તો ઘણા બધા વર્ષો સુધી તમે તપ કરો ને તોય તે કામને જીતી શકાતું નથી. એ ક્રોધ હોય કે સ્વાદ હોય, આમ તો જીભના 2 કામ છે. એક સ્વાદ પારખે પણ ખરી અને તમારા હાડકા પણ ભાંગે, કારણ કે બોલીને જો અમુક બગાડે પણ છે, અને સ્વાદના લીધે પ્રશ્નો પણ થતા જોવા મળે છે. તો અહીંયા એક સ્વાદને જીતવો ને, એમાંય છેલ્લે 80 વર્ષના કોઈક વૃદ્ધ ભાભા થઈ જાય ને તો એને સ્વાદનો ચટાકો જતો નથી. શા માટે? કારણ એક જ તે એનો સ્વભાવ નથી મૂકી શકાતા. એમ આમ સત્સંગની અંદર છે ને, સંત હોય અથવા હરિભક્તના રૂપમાં કોઈક આસુરી જીવ હોય, પણ એનો સંગ થઈ જાય ને તો આપણી સાધનામાં મોટો વિક્ષેપ આવે છે. એ મહારાજ આપણને સમજાવવા માગે છે કે તમે ગમે એટલી સારી સાધના કરતા હોય, તમે ગમે એટલી ભક્તિ કરતા હોય, સંત સમાગમ કરતા હોય, પણ છતાં પણ જો આવા તમે આસુરી જેવા સંગ, આસુરી જેવા જીવના તમે સંગમાં રહ્યો ને, તો મોળી વાતોના લીધે તમે સત્સંગમાં પડી જાઓ અને એના લીધે છે ને તમારું કલ્યાણ ત્યાંથી અટકી જાય. પછી ફરી વખત જન્મ લેવાનો. જો શ્રીજી મહારાજના યોગની અંદર તે અલૈયા ખાચર, બુઢો ધાદલ, નિર્વિકાલ નંદ, પછી રોળાનંદ, આ બધા કુસંગીઓ હતા, જેમણે અનેક ભક્તોના કલ્યાણ માર્ગમાં વિઘ્ન નાખ્યા છે. એટલે ખરેખર છે ને, અલૈયા ખાચરે તે તમે જો 2000 સત્સંગીઓ કર્યા હતા, આટલા બધા, તો કેવી એમને નિષ્ઠા હશે શ્રીજી મહારાજમાં. પણ કાંઈક એમને અવગુણ આવી ગયો, મહારાજે એવા ચરિત્રો કર્યા, તો એ અવગુણના લીધે શું થયું? એમાં સામે 4-5 હજાર સત્સંગીઓને પાછા લઈ ગયા કે સત્સંગમાં નથારો ને આવા છે મહારાજ. જો કેવા આસુરી જીવ હતા. એટલે એમ સત્સંગની અંદર રહેલો કુસંગરો ને ઓળખવો ખૂબ કઠણ છે. કારણ કે એ શત્રુ જ્યારે શત્રુના રૂપમાં આવે ને, ત્યારે આપણે એને ઓળખીને દૂર રહેવાય. કોઈ ગદા અને બંદૂક ને તલવાર ને આવું બધું લઈને આપણી સામે આવે ને, અને આમ રૌદ્ર સ્વરૂપ દેખાડે ને, તો આપણે ત્યાંથી ભાગી શકીએ. પણ અહીંયા તો સત્સંગની અંદર શું થાય, એ આપણે મિત્રના રૂપમાં હોય, અને એને ઓળખવો ને એને દૂર રહેવું ને અને બચવું ને બહુ કઠણ છે. એટલે કુસંગી જ્યારે કુસંગીના રૂપમાં આવે ને ત્યારે એને ઓળખી શકાય, પરંતુ જ્યારે સત્સંગીમાં સંતો કે ભક્તોના રૂપમાં આવે ને, ત્યારે એને ઓળખવું અને બચવું ખૂબ કઠણ છે. અને એ આપણે ઓળખવાનું છે, તો જ આપણે જીવનના દરેક પરિસ્થિતિની અંદર અને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીશું. ભરૂચના તે ગણપતભાઈને જ્યારે જેઠાભાઈએ, હવે આ જેઠાભાઈ ગણપતભાઈ હતા, નિર્ગુણદાસ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ, 3 દિવસ સુધી અમને વચનામૃત ગ્રંથના આધારે ભગતજી મહારાજનો મહિમા સમજાયો. પછી તો ભગતજી મહારાજના દર્શન સમાગમનો લાભ લેવા માટે ઠેઠ મહુવા જાય છે. અને ગણપતભાઈને પ્રતીતિ થઈ ગઈ કે આ સમયની અંદર ભગતજી જેવા સત્પુરુષ છે ને આખા સત્સંગમાં ક્યાંય નથી. હવે આવો મહિમા એમને કરાયો હતો. પરંતુ ગણપતભાઈ રામજી હતા, એમને ભગતજી મહારાજ સાથે હેત પણ એટલું બધું હતું
પણ એ સત્સંગની અંદર રહેલા જે કુસંગ હતા ને એને ઓળખી ન શક્યા. એટલે વડતાલમાં તે જ્યારે ભગતજી મહારાજના દ્વેષી હતા રામચરણ દાસ, એ ગણપતભાઈને કાંડું પકડીને છે ને પોતાના આસન લઈ જાય છે. અને ભગતજી મહારાજ વિરુદ્ધ એવા ઘણા બધા છે ને અભાવના શબ્દો નાખ્યા. જો અભાવ રહ્યું ને એ કેવું છે કે આપણે અનુભવ્યું ન હોય અને સામેવાળો વ્યક્તિ છે ને એની રીતના મન ઘડિત કહાની આપણને કહી દે, એવું એ વ્યક્તિ હોય નહીં. એટલે જ મહંત સ્વામી મહારાજ આપણને જો ગુરુ પદે આવ્યા ને ત્યારબાદ તમને દરેક પ્રવચનો આશીર્વચનોની અંદર કહે છે કે અભાવ અવગુણ ઝેર સમાન છે, અભાવ અવગુણથી બચવું અને અભાવ અવગુણ લેવા જ નહીં, દરેકનું ગુણ ગ્રહણ દ્રષ્ટિ રાખીએ. શા માટે કહ્યું છે? કારણ કે આપણા જીવની ઉધ્વગતિ તો જ થશે. આ સત્સંગની અંદર આવા કુસંગના લીધે જ તે આપણે સત્સંગની અંદર આગળ નથી વધી શકતા. જો ઘણા બધા આપણે અનુભવ કર્યો હશે 30-40 વર્ષથી, આમાં અમુક ઘણા બધા સત્સંગીઓ છે, તો અમુક સત્સંગીઓ નવા જોડાય ને તો એ આપણે જે સ્થિતિ એનો હોય ને એનાથી 10 ગણી સ્થિતિ એની સારી થઈ જાય. પણ કેમ? કારણ કે શરૂઆતમાં ઉત્સાહ પણ એટલો હોય અને એવા કુસંગને એવા સંગ કરે જ નહીં એવા ભક્તોનો, એટલે એનામાં ઉધ્વગતિ જ થાય, સારી એને પ્રેરણા જ પ્રાપ્ત થતી હોય. પણ જ્યારે આપણે 25 કે 20 વર્ષથી સત્સંગી હોય પણ આપણે અભાવ અવગુણ લેતા હોય, દરેકની ખામી જોતા હોય, તો આપણને એ સત્સંગનું ખરેખરું સુખ આવતું નથી. એટલે અહીંયા પણ એવું જ થાય છે કે અભાવના શબ્દો નાખ્યા એટલે ગણપત રામનું તો જે અતિ ઝેરીલા કુસંગના શબ્દોથી છે ને એમનું અંતકરણ ફરી ગયું. અને જે ભગતજી મહારાજ સાથે જે હેત હતો ને જે મહિમા હતો ને એ બધું ટળી ગયું. અને રામચરણ દાસ જેવા સત્સંગના કુસંગીઓ ઓળખી એમને દૂર ન રહી તો આપણું પણ જો આવું જ થાય છે. સત્પુરુષ સાથે જે હેત હોય એ પણ ટળી જાય છે અને આધ્યાત્મિક રીતે પણ આપણું પતન થતું જોવા મળે છે. એટલે આપણે હંમેશા કુસંગથી આપણે દૂર રહેવાનું છે. જો કુસંગને જેટલા પણ ઓળખશું ને એટલા જ તે આપણા જીવનની અંદર આપણે આગળ વધવાના છે. નિષ્કુળાનંદ સ્વામીએ તે કુસંગથી દૂર રહેવા માટે વચન વિધિમાં કીધું છે, પય સાકર સુંદર ત્યાં લગી જ્યાં લગી ન ભળી લાળ ભોય ગણી, તેમ હરિજન સારો ત્યાં લગી જ્યાં લગી નથી સોબદ કુસંગની. પય એટલે દૂધ, ભોયંગ એટલે સાપ. દૂધ ત્યારે જ સારું લાગે કે એમાં સાકર બાકર ભળે એટલે સારું લાગ્યું, પણ એ ક્યાં સુધી સારું લાગે કે જ્યાં સુધી તમે એમાં કોઈ પણ પ્રકારનું સાપનું ઝેર ન ભળે ને ત્યાં સુધી. સારામાં સારો કાજુ બદામ, સારામાં સારું દૂધ હોય ફેટ વાળું, એ તમે બનાવે દૂધ પાક અને કેસરના આમ છે ને છાંટા પણ નાખવામાં આવે અને એવો સ્વાદ, આમાં એવી સુગંધ આવે ને તમને એમ જ લાગે કે હું 10 કે 12 વાટકા પી જ જાઉં. પણ એની અંદર સાપનું થોડુંક ઝેર નાખવામાં આવે તો એ દૂધ પાક આપણને ગમતો નથી. બસ તેવી જ રીતે છે ને હરિજન એટલે કે જે ભગવાનનો જે ભક્ત છે, સત્પુરુષના જે સંગે કરીને જે ભક્ત કે શિષ્ય હોય છે એ પણ ત્યારે જ સારો હોય છે કે જ્યારે આ દૂધ સાકરની એવી ભક્તિ એનામાં જ્ઞાન વૈરાગ્ય સહિત હોય. પણ જો કુસંગ આવી જશે ને સોબત થઈ જશે તો એ પણ ભક્ત રહ્યો ને એ ત્યાંથી પોતે નાથી વિનાશ તરફ નોતરશે. મહંત સ્વામી મહારાજે એક પ્રસંગ કથાની અંદર કહેલું કે કુસંગ હે ને એ 2 મણ દૂધમાં સર્પની લાળ પડી હોય ને એવો છે. ગમે એવો જ્ઞાની હોય કે ધ્યાની હોય પણ જો કુસંગ પેસી જાય ને તો માટે છે ને સારા શબ્દો સાંભળવા, અને સારા શબ્દોથી જ તે જીવની ઉધ્વગતિ થાય છે અને સારા શબ્દોથી જ આપણને દરેક જે ચિંતા છે, જે પ્રશ્ન છે, આ પ્રશ્નનું સમાધાન થશે. અભાવ અવગુણની જેમ છે ને મોળી વાતો કરનાર વ્યક્તિ પણ બીજા ભક્તો માટે છે ને સત્સંગમાં કુસંગ જ હોય છે. કારણ કે મોળી વાતો રહીને આ મોળી વાતોથી જીવ છે ને આગળ વધતો જ નથી. નિયમ ધર્મમાં પણ કાચપ જોવા મળે છે. એટલે મોળી વાતો પણ જે કરતા હોય એના સંગની અંદર પણ રહેવું નહીં. થશે નિયમ ધર્મ પળાશે એવા જ તે વ્યક્તિઓ સાથે, એવા સત્સંગીઓ સાથે રહ્યો ને તો ખરેખર આપણા જીવનની અંદર જે આપણે સાધના કરવી છે ને એ સાધનાની અંદર આગળ વધી શકીશું. બાકી જો આપણે સત્પુરુષે જે બતાવેલ સાધના પ્રમાણે પણ નહીં વર્તીએ અને એકાંતિક સ્થિતિ પણ આપણને પ્રાપ્ત થશે નહીં. પછી જો આવી બીજી વ્યક્તિ હોય એના મોળા શબ્દો આપણે નાખી પાડે તો આવા વ્યક્તિથી આપણે દૂર રહેવાનું છે. એટલે જ મહારાજ પણ ગઢડા પ્રથમના સત્રમાં આ જ વાત કરે છે કે આવી વ્યક્તિઓ સાથે તમારે સમાગમ કરવાનો નથી. તો ખરેખર આપણા જીવનની અંદર કુસંગના આ જે 3 પ્રકારો છે ને આ 3 પ્રકારો આપણે ઓળખી રાખવાના છે. એ બહારનો કુસંગ હોય કે અંતરનો કુસંગ હોય કે સત્સંગમાં કુસંગ હોય, આ દરેક પ્રકારના કુસંગના જો આપણે ઓળખી રાખીએ ને તો વાંધો આવે નહીં. પછી વાત કેવી થાય જે હમણાં શરૂઆતની અંદર પ્રવચનમાં આપણે વાત કરી
કે માલિકે પોપટને કીધું કે બિલ્લી આયે તો ઉડ જાના, બિલ્લી આયે તો ઉડ જાના, પણ હવે બિલ્લીને ઓળખાવી જ ન હોય તો એ પોપટ કાંઈ ઉડે નહીં. એમ આપણે પણ જો કુસંગને ઓળખીએ નહીં તો આવી હાલત આપણી પણ થાય અને આપણે પણ કુસંગીઓ સાથે આપણે હેતપ્રેત પણ થઈ જાય અને સાથે સત્સંગ પણ સાવ વહી જાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે કુસંગ સામે લડવા માટે શું કરવું? અમારે કુસંગ તો છે, પણ કુસંગ સામે લડવા માટે તો વચનામૃત ગઢડા પ્રથમમાં જ તે 70માં શ્રીજી મહારાજે કીધું કે કુસંગ સાથે મેં લડવા માટે છે ને સત્સંગનું બળ વધારવાનું છે. એની અંદર છે ને રોગો સામે રક્ષણ કરવા માટે આપણી પાસે જે શ્વેત કણ હોય, જેને વ્હાઇટ બ્લડ સેલ કહેવાય અને એક રેડ બ્લડ સેલ કહેવાય, તો એવી જ રીતે છે ને આપણા જેમ રોગને રક્ષણ કરવા માટે આ બધા શ્વેત કણોની ભરપૂર માત્રાની અંદર હોવા પડે તો જ એ રોગો સામે રક્ષણ કરી શકાય. બસ તેવી જ રીતે આ કુસંગ સામે લડવા માટે પણ આપણે સત્સંગનું બળ વધારવાનું છે. જેટલું સત્સંગનું બળ વધુ થશે એટલું જ તે આપણે આગળ વધશું. કુસંગ સામે ટકવા માટે છે ને મોટા સંતો આપણને 3 ઉપાય પણ દર્શાવે છે. અને જો આ 3 ઉપાયો પ્રમાણે જો આપણે આપણું જીવન જો વ્યતીત કરીએ તો આપણે આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધી શકીએ અને સાથે સાથે આપણી જીવનમાં બનતી દરેક પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીએ. અને સત્સંગ એટલે શું? સારાનો સંગ. એવા આપણે સંતનો સમાગમ કરીએ કે જેથી આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ. તો પહેલો જ તે ઉપાય છે સત્સંગ સભા. કે આપણે જે પરાસભા હોય, રવિ સભા હોય, પછી શિશુ હોય તો શિશુ સભા, બાળ સભા, યુવક સભા, તો આ દરેક સભાની અંદર આપણે લાભ લઈએ. ત્યાં આપણને એવા સારા શબ્દો સાંભળવા મળશે અને શબ્દોની અસર થશે. કથા વાર્તા રહી નહીં, નવધા ભક્તિમાં પ્રથમ શ્રેષ્ઠ શ્રીજી મહારાજે કહી છે અને શાસ્ત્રોએ પણ પ્રથમ કહ્યું છે શ્રવણમ. એટલે શ્રવણ એટલે સાંભળવું. તો કથા વાર્તા એ સત્સંગ સભામાંથી આપણને પ્રાપ્ત થાય છે. બીજું છે ઘર સભા. સબ દર્દો કી એક દવા ઘર સભા, જે પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણને બતાવેલી છે. કારણ કે ઘર સભાથી આપણે ઘરની અંદર તો શાંતિ રહેશે, પણ સાથે સાથે ઘરના દરેક સભ્યો એક મેક થઈને જો કોઈ કાર્ય કરશે ને તો એને પણ ઉધ્વગતિને પામશે. એટલે બીજો ઉપાય છે ઘર સભા. ને ત્રીજું છે સત્સંગનું વાંચન. અત્યારે ફોન આવવાથી સમયે સમયે સત્સંગનું વાંચન ઓછું થતું જોવા મળે છે, પરંતુ જો સત્સંગનું વાંચન હશે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર હોય કે યોગીજી મહારાજના જીવન ચરિત્ર પ્રસંગો હોય, તો આ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમને જીવનમાં કઈ રીતે સ્થિરતા રાખી છે, કેવી પરિસ્થિતિની અંદર એમનો સામનો કર્યો છે. તો આપણા જીવનની અંદર એ પણ જરૂરી છે કે આપણે સત્સંગનું વાંચન કરીએ. જેટલું આપણે વાંચન કરીશું ને એટલી આપણા જીવનની અંદર સમજણ પણ દ્રઢ થશે અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિની અંદર પણ આપણે સ્થિર રહી શકીશું. જો આપણને અત્યારે મહાન પુરુષો તમે જોતા હશો, કોઈ પણ હોય ને મહાન પુરુષો, તો એમને આ વાંચનની એક ટેવ હશે. અને ખરેખર પુસ્તકો એક સાચા મિત્રો છે. આ કહેવત નહીં, પણ તમે અનુભવ્યું હોય ને તો આને વાંચવાની શરૂઆત કરી દો. તો આપણને આ ત્રીજો ઉપાય છે કુસંગ સામે લડવા માટે કે આપણે સત્સંગનું વાંચન કરીએ. એટલે જે સત્સંગ સભા હોય કે ઘર સભા હોય કે સત્સંગનું વાંચન હોય, આ 3 ઉપાયો જો આપણે અપનાવીએ તો કુસંગ સામે અવશ્ય લડી શકીએ છીએ. જેમ સાપ હોય ને એ નોળિયાને ડંખ મારે અને છતાં છે ને નોળિયો મરતો નથી. એનું કારણ એક જ છે કે જ્યાં ડંખ સાપ મારે ને એટલે નોળિયો તરત તે પોતે નોળવેલ નામની વનસ્પતિ હોય ને એ ઊંઘી આવે, એટલે એનાથી ઝેરની અસર તરત ઉતરી જાય. એમ આપણે તે સત્સંગ રહ્યો ને એ નોળવેલ વનસ્પતિને ઠેકાણે છે. અને સત્સંગમાં કુસંગની અસર છે ને ઉતારે ક્યારે? તો આપણે આ નોળવેલ વનસ્પતિ આપણે ઊંઘવી પડે, એટલે સત્સંગને આપણે સૂંઘીશું. તેથી આપણને સાચા સંત અને સત્પુરુષનો સમાગમ જો આપણે કરીશું તો અવશ્ય નિયમિત આપણે સત્સંગ સભામાં પણ જશું, ઘર સભા પણ કરશું, વાંચન પણ કરીશું અને સત્સંગ દ્રઢ કરીશું તો કુસંગ અવશ્ય એની સામે આપણે વિજય પ્રાપ્ત કરી શકીશું. છેલ્લે આપણે વાત પૂરી કરીએ કે ખરેખર તો આ સત્સંગ સભા અને જે આ નોળવેલનું જે દ્રષ્ટાંત આપ્યું ને એનું કારણ એક જ છે કે આ સત્સંગ પણ આવો જ છે. કારણ કે આપણે સવારે જાગીથી તે સાંજે સૂવીને ત્યાં સુધી આપણે દરેક ક્રિયાની અંદર આપણે મશગુલ હોઈએ છીએ. અને અત્યારે તો પૈસા કમાવાની પણ એટલી દોડ જોવા મળે છે અને સ્પર્ધાત્મક યુગ છે. ગળાકાપ હરીફાઈ અત્યારે જોવા મળે છે. પરંતુ આ હરીફાઈ કે આવા યુગની અંદર પણ આપણને સાચું સુખ અને શાશ્વત સુખ જો કોઈ આપશે ને તો એ આ સત્સંગ આપશે. અને આ સત્સંગથી જ આપણને સારા વિચારો અને શાંતિ મળવાની છે.
જો કોઈ પણ એવા ધનપતિ હોય કે એની પાસે આવડત કે સત્તા હોય, એ પૈસા કે ધન કે એનાથી કંઈ સુખી રહેતા નથી. એ તો મનની શાંતિ રહે ને એ અગત્યની છે. અને એ મનની શાંતિ મેળવવા માટે સત્સંગ જરૂરી છે. એ આધ્યાત્મિક વાતો છે, પ્રવચનો છે, કથા વાર્તા છે, આ વાંચશું, સાંભળીશું ને અને સમાગમ સત્પુરુષનો કરીશું ને તો જ આ બધા પ્રશ્નો નિર્મૂળ થઈ જશે. તો ખરેખર આપણા જીવનની અંદર જે આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે, આ અલૌકિક થઈ છે. અને આ પ્રાપ્તિને વર્ણવી ન શકાય એવી પ્રાપ્તિ થઈ છે, પણ આપણને મળી ગઈ છે પ્રાપ્તિ. તો આ પ્રાપ્તિને હકીકતમાં આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે. જેવું અક્ષરધામમાં જેવું સુખ છે એવું આપણે છતાં દેહ આપણે એ સુખ મેળવવા માટે આ સત્સંગ જરૂરી છે. તો આપણા જીવનની અંદર સત્સંગ આપણે નિયમિતપણે કરતા રહીએ. અને ખરેખર આજે આપણે આ પ્રવચનની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો કે આ કુસંગ રહ્યો ને, આ કુસંગ શા માટે દૂર કરવો જરૂરી છે. આ કુસંગના આજે આપણે આ 3 પ્રકારો સમજીએ. આ 3 પ્રકારો દરરોજ આપણે મનન ચિંતન થોડું કરતા રહીએ ને તો આ કુસંગથી દૂર રહી શકીશું. એ પછી બહારનો કુસંગ હોય કે અંતરનો કુસંગ હોય કે સત્સંગનો કુસંગ હોય. અને છેલ્લે અત્યારે આપણે એ પણ શીખ્યા કે કુસંગ સામે લડવા માટે આપણે શું કરવું. તો આ દરેક મુદ્દા આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.